રામ રામ ને સીતારામ મિત્રો, કેમ છો? મજામાં? અને ન હોય તો હવે વ્લોગ જોઈશું એટલે મજામાં આવી જઈશું. તો હવે જવાનું છે તાવામાં. તો આ બધા હવે જો દૈનિશભાઈનો તાવો છે આ ભાઈનો. હવે બધા બાઇક લઈને ઉપડી વસ્તુ બધી આવી ગઈ ને આપણી ચેનલમાં જે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, નીચે આપેલી છે ટક બટન. તો હાલો હવે આગળ કન્ટિન્યુ વ્લોગમાં. ફાઇનલી અમે પહોંચી ગયા મેલની માતાજીના મંદિરે. આજ મંગળવાર છે એટલે તાવાવાળા બધા આવતા હોય એટલે ગરદી જતી જોઈ શકો છો અમારા મેલની માતા મંદિર. તો હાલો પહેલાં દર્શન કરવા જાશું. તો દર્શન કરતા આવી માતાજીના મંદિરે. હલે રૂપાલા, હાલો હાલો આમ. મેલ્લીમાન મંદિર હજી હમણાં નવું બનાવ્યું છે. ગાઈસ તો આપણે ડુંગળી સુધારવા બેસી ગયા છીએ. અહીંયા લસણ ખોલાઈ ગયા બધા. આપણે ડુંગળી ભાગમાં દેખાડા બધા દેખાડ જો આવી ગયા અમારા કારીગર આવી ગયા અમારા મેન કારીગર તાવા વાળા ભાઈ આવી ગયા. લસણ ને ડુંગળી આપણે સુધારી નાખ્યા. હવે જો અમારા કારીગર સુમિતભાઈ લોટ બાંધે, એક પાંચ બંધાઈ ગયો ને આ બધા જો હવે પૂર્યું કરે. હવે શાક બનાવવાનું માટે બધી ડુંગળી ને બધું કમ્પ્લીટ થઈ ગયું હોય કટિંગ કરીને. હવે અમારા વઘાર મારી એટલી રાહ હે અમારા સુમિતભાઈ. હવે આ અમારા કારીગરો એમ કાંઈ જેમ તેમ નથી કા વઘાર મરાય. હવે રાઈ નાખી પેલા તો એ તો તમને આખી રેસીપી દેખાડું સુમિતભાઈ. હિંગ, તમાલપત્ર, જીરું. તમે બોલતો જાય કાકા બોલ. ડુંગળી લસણ ભાઈ મિક્સ. સારી પટ હલાવે. જીરું, આ ટમેટા અને મરચા ભાઈ ઠુલિયો ભાઈ. હાલો આ મીઠું સ્વાદ અનુસાર ભાઈ. હો હલાવવાનું સારી પર ચડવા દેવાનું 5-10 મિનિટ. અમારા દૈનિશભાઈ જો બટેકાનું કટિંગ કરે છે અહીંયા. આમ તો જોવો શું થયું એ તો દેખાડો. આમ ઓહો કાયદેસર જોયો પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ. આ છેલ્લી છે ભાઈ કે વિડીયો ઉતાર લઈ ગઈ. નાક ચટણી હવે બાપુ. હાલો આ ચટણી નાક તમતા. ગરમ મસાલો પાણી નાખી દેવાનું. પછી નાખ્યું પાણી. નાખી દે પાણી નાખી પછી ચડવા દેવાનું જરીક વાર 5-10 મિનિટ. ફેરાવને જરીક ઊંધી ફરે હો ભાઈ. કઈને ટ્રાય કરે પણ આલી બાજુ ફરતી જ નથી માહિતી. તાવડો મૂકી દીધો છે હવે માતાજીનો. જો પૂરી તરા હે ચેક કરે હવે કેટલું થયું. કાયદેસર હો કે હું બડાભાઈ શું કરો આ બધું. હુઈ જાવ નીંદર આવે. કામેથી આવ્યા છોકરા મોરબીથી કામેથી આવ્યા. માથું દુખે કાંઈ વાંધો નહીં ભાઈ ને માથું દુખે. જો IPL હાલતો જોઈએ કે કઈ હાલે કે ન હાલે. સામું જો આ કોણ આવ્યું એ તો જોવો તમે. આ નિમેશભાઈ આવી ગયા. સામું જોવો તમે જરીક. જો ભત્રીજો આવી ગયો. અમારા આ તો વેલા પહોંચી જાય. બેસી ગયા બધા માતાજીની પ્રસાદી લેવા જોઈ લીધા. આપણે ધીમે ધીમે લાડવાન બધું આવે છે. જો ક્રોસમાં શાક, ડુંગળી, ભૂંગરા, લાડવાન, પૂરી. હો ભાઈ હવે અમે જમી લઈ પછી મળીએ. ખાઈને પીને આવી ગયા હિંચકો ખાવા. જો બધા હિંચકા ખાય. મંત્રી શેઠ તો વચ્ચે વચ બેઠા જો
હવે આપણે હિંચકા હિંચી લઈ આપણે હજી નાના જ છીએ કાંઈ એવું નથી કે મોટા થઈ ગયા જોઈ લે અરવિંદભાઈ છોકરો જોઈ ને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા બ્લોગમાં